જલારામ દોસ્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સેવા, ભક્તિ અને ચમત્કારોની જીવંત મૂર્તિ સંત જલારામ બાપાની અમર જીવન કથા વિશે। જલારામ બાપા માત્ર એક સંત નહોતા, તેમણે લોકોના હૃદયમાં પ્રેમ અને કરુણાના દીપક જલાવ્યા હતા। સંત જલારામ બાપાનો જન્મ 1799ના રોજ રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો। તેમના પિતા પ્રધાન ઠક્કર, માતા રાજબાઈ ધર્મપરાયણ, સાધુ સંતોની સેવા કરતી સંસ્કારી માતા। એકવાર સંત રઘુવીરદાસે રાજબાઈના સેવાભાવથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા, તમારો પુત્ર જલારામ ઈશ્વર ભક્તિમાંનું અનોખું પ્રતીક બનશે। માત્ર 16 વર્ષની ઉંમરે બાપાના વિવાહ વીરભાઈ બહેન સાથે થયા, પરંતુ જલારામ બાપાનું મન તો સેવા અને ભક્તિમાં અટવાયું હતું। જ્યારે તેમણે તીર્થયાત્રા માટે મન બનાવ્યું ત્યારે પત્ની વીરબાઈએ પણ જીવનભર તેમની સેવા યાત્રામાં સાથે ચાલવાનું નક્કી કર્યું। આ જોડું સેવા માટે જ બનેલું હતું। 18 વર્ષની ઉંમરે બાપાએ ફતેહપુરના સંત ભોજલરામને ગુરુ સ્વરૂપે સ્વીકાર્યા। ગુરુએ તેમને શ્રી રામનું નામ અને ગુરુમાળા આપી કહ્યું, સેવાથી મોટી ભક્તિ નથી। અને ત્યારથી શરૂ થયું સદાવ્રત, એક એવી અન્ન ક્ષેત્ર સેવા જ્યાં 24 કલાક કોઈનો પણ ભૂખ્યો પેટ પાછું ન જાય। માત્ર 20 વર્ષની ઉંમરે બાપાની ભક્તિ અને સરળતા ચુમોરે પ્રસિદ્ધ થઈ। હિન્દુ મુસ્લિમ બધા ભેદો ભૂલીને બાપાની પાસે આવતા। અન્ન ક્ષેત્રમાં ભૂખ્યાનું પેટ, બીમારનું દુઃખ અને દુઃખીનું મન ભરીને મોકલાતું। લોકો કહે છે, બાપાના આશીર્વાદે બાળકોની બીમારીઓ ઠીક થઈ, ગરીબને રોજગાર મળ્યો, જીવનમાં પ્રકાશ ફેલાયો। એક વખત 3 અરબી યુવકો રહ્યા। તેમણે ભોજન તો કરી લીધું, પરંતુ તેમના થેલામાં પંખીઓ બંધ હતા। અંતરાત્માએ ખોટું લાગ્યું। બાપાએ પ્રેમથી કહ્યું, બેટા, તેને મુક્ત કરો। થેલો ખુલતા જ પંખીઓ જીવિત થઈ આકાશમાં ઉડી ગયા। બાપા રિસાયા નહીં, પરંતુ પ્રેમથી આશીર્વાદ આપ્યા અને યુવકોની પ્રાર્થના પૂર્ણ થઈ। સન 1934માં ભારે અકાળ પડ્યો, પણ જલારામ બાપા, વીરબાઈ બહેન અને માતા રાજબાઈએ દિવસ રાત એક પણ માણસ ભૂખ્યો ન રહે તેની સેવા કરી। એમણે માન્યું, આ સેવા કાર્ય પ્રભુએ આપેલું છે, તેઓ જ તેની વ્યવસ્થા કરશે। સન 1935માં માતા રાજબાઈએ અને સન 1937માં બાપાએ પ્રભુના નામ જપતા જપતા આ માનવ શરીરનો ત્યાગ કર્યો, પરંતુ તેમની સેવા આજે પણ ચાલે છે, ચાલુ જ રહેશે। આજે પણ જે કોઈ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે, જલારામ બાપા મનોકામના પૂર્ણ કરે છે, કારણ કે પ્રેમ જ તેમનો ધર્મ હતો, સેવા જ તેમનો માર્ગ અને ભક્તો જ તેમના પરિવાર। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય જલારામ બાપા, ધન્યવાદ।